સ્મોલ કેપની અંદર વધારે લાલચની અંદર જતા હોય છે. આપણે રોકાણકાર છીએ, એનાલિસ્ટ નથી. આપણે એનાલિસિસ કરવાની કોઈ જરૂર પણ નથી. ઇન્વેસ્ટર બનીને રહો ખાલી, તો પણ તમને તમારું રિટર્ન વધારે મળશે. પ્રશ્ન નંબર 5 થી આપણે શરૂઆત કરીએ. કઈ તારીખે એસઆઈપી કરીએ તો એ શ્રેષ્ઠ રહેશે? ઘણા બધા પ્રશ્નો હોય છે. ડેટા આપની સ્ક્રીન ઉપર 1 તારીખથી લઈ અને 28 તારીખ સુધીની અંદર જો એસઆઈપી કરી હોય તો તમારું રિટર્ન શું મળે? આ ડેટા તમારી સ્ક્રીન ઉપર બતાવવામાં આવે છે. પહેલી તારીખનું રિટર્ન 15.63%, બીજી તારીખનું 15.62%, દરેક ઇન્સ્ટ્રુમેન્ટ. અને આ ડેટા છે સપ્ટેમ્બર 1996 થી લઈને ડિસેમ્બર 2024 સુધીનો ડેટા છે. 1 તારીખે રિટર્ન કર્યું તો આપણે 15.63, 2 તારીખે કર્યું 15.62, 3 તારીખે 15.61. સળંગ બધા જ આંકડાઓ તમે જોઈ રહ્યા છો. 28 તારીખે 15.61% રિટર્ન મળ્યું. તારીખથી કોઈ લેવા દેવા હોતો નથી. જેટલો સમયગાળો લાંબો થશે તો તારીખથી કોઈ લેવા દેવા છે નહીં કે 28 તારીખે માર્કેટ ઘટેલું હશે તો રોકાણ કરું અને 1 તારીખે શરૂઆત હશે તો સૌથી બેસ્ટ સમયગાળો એ છે કે તમારા ખાતામાં ક્યારે પૈસા પડ્યા એ દિવસે ઇન્સ્ટ્રુમેન્ટ કપાય, એટલું ખાલી આપણે નક્કી કરવાનું. તો આજથી જ એસઆઈપી ચાલુ કરો. આ રહ્યો અમારો નંબર, કોન્ટેક્ટ કરજો. અમે તમને સર્વશ્રેષ્ઠ ફંડ આપવાની કોશિશ કરીશું. પ્રશ્ન નંબર 6, એસઆઈપીની ફ્રીક્વન્સી કઈ સારી? ડેઈલી, 15 દિવસે, વીકલી કે મંથલી? બરાબર. એસઆઈપીની ફ્રીક્વન્સી કઈ સારી? આ રહ્યો ડેટા તમારી